મેઘતાંડવથી સર્જાયેલી તારાજીની આ સ્થિતિ જૂનાગઢના માણાવદરની છે। દિવસ દરમિયાન સાંબેલાધાર વરસાદ ખાબકતા માણાવદરના રાવરપરા વિસ્તારમાં ખભા સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે 50 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયું। ઉબેડ નદીમાં આવેલા પૂરના કારણે આ વિસ્તાર મોટા ભાગે જળમગ્ન બન્યો। ઘરમાં રહેલી ઘરવખરી પણ પલળી જતા નુકસાન થયું છે। ન્યૂઝ 18 ની ટીમ માણાવદર પંથકમાં પહોંચી છે અને અહીંયા પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। જે રીતે નદીઓના પાણી આ ગામોમાં પડી વળ્યા છે। માણાવદર શહેર છે અને રાવરફળિયું જે વિસ્તાર છે ત્યાંના જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે લોકોના ઘરમાં પાણી ભરાયા છે, લોકોને કઈ રીતના જીવવું તે મુશ્કેલ બન્યું છે અને લોકો હાલ પોતાનો જીવ બચાવી અને રસ્તા પર આવી પહોંચ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે જ વાત કરશું। કેટલા વાગે પાણી આવ્યું? આ પાણી કઈ નદીનું હોય છે ને કઈ બેનનું પાણી છે? 9 વાગે આવ્યું અને 9 પછી અમે નીકળી ગયા। હજી ઘરમાં ઘરી સઈદા નથી। કેવી તકલીફ પડી જ્યારે પાણી આવ્યું? પાણી આવે એટલે તકલીફ પડવાની છે। બધા વિસ્તારવાળા નીકળી ગયા, નીચાણવાળા વિસ્તાર છે એટલે નીકળી ગયા। પાણી આવ્યું છે, પાણી આવ્યા ભેગા અમે બહાર નીકળી। કેટલા લોકો અંદર હતા જે તે સમયે? કેટલા મકાનો છે? કેટલા મકાન તો 35-40 મકાન છે અને ગરીબ વિસ્તાર છે ને ગરીબ માણસ છે, ગરીબ માણસ કોઈ રહેતું। આ સ્થિતિ બાદ કોઈ તમને જગ્યા આપી છે રહેવા માટે? કોઈ તંત્ર અહીંયા આવ્યું હતું? કોઈ આપી નથી, અમે અમારી રીતના જ બનાવી। આ જે પાણી ભરાયા પછી કોઈ તંત્ર અહીંયા આવ્યું હતું, અધિકારીઓ કે કોઈ કોઈ પૂછવાય નહીં, કોઈ કાંઈ। અત્યારે તમે ક્યાં રહેવા માટે જગ્યા? રોડ માટે રહી। લોકોનો સીધો જ આક્ષેપ છે કે હજુ સુધી કોઈ જ તંત્ર પહોંચ્યો નથી। બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે રસ્તા પર લોકો છે તે હાલ પોતાનો આશરો છે તે લઈ રહ્યા છે ને આ સીધા જે દ્રશ્યો છે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ જે વિસ્તારના રાવરફળિયું કહેવામાં આવે છે। ઘરોની અંદર પાણી છે તે ભરાયા છે ને હાલ તમામ જે ઘર વખરી છે, તમામ વસ્તુઓ છે તેને નુકસાન થયું છે। લોકો ડૂબી જાય એટલે કે જે ખંભા સુધીનું પાણી અહીં છે। ખાસ કરીને જે રાવરપરુ વિસ્તાર છે ત્યાંની આ સ્થિતિ છે કે અહીં 50 થી વધુ મકાનો આવેલા છે, તેમાં પાણી ઘૂસ્યા છે। નદીઓ જે ગાંડી તૂર બની અને આ તમામ જે નદીનું પાણી છે તે અહીં ફરી વળ્યું છે અને જોઈ શકો છો કે લોકો છે તે હાલ પોતાનો આશરો અગાસી પર લઈ રહ્યા છે। તો ક્યાંક લોકો પાણીમાં જ હાલ જે રીતે જોવા મળી રહ્યા છે, કમરડૂબ પાણી છે અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો કે લોકો હાલ બહાર જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં છે તે કમરડૂબ પાણી ભરાય છે અને જેને લઈને આ સ્થિતિ અતિ દયનીય બની છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર।